રાજકોટના ગોંડલ નજીક કાર અકસ્માત સર્જાતા એકનું મોત નીપજ્યું હતું, જ્યારે 7 વ્યક્તિઓને ઈજાઓ થતા હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. ગોંડલ નજીકની ગોમડા ચોકડી પાસે એક સ્કોર્પિયો કાર પલટી મારી જવા પામી હતી. સફેદ કલરની GJ11AB 1302 નંબરની સ્કોર્પિયો પલટી મારી જતા તેમાં સવાર 8 વ્યક્તિઓ પૈકીનું એકનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું, જ્યારે 7 વ્યક્તિઓને ગંભીર ઈજાઓ થતા બનાવ મૃતક ઈજાગ્રસ્તોને 108 મારફતે પોલીસના વાહનો ગોંડલ સરકારી દવાખાને ખસેડ્યા હતા, જેમાં 4 વ્યક્તિઓની હાલત ગંભીર હોવાનું જાણવા મળ્યું છે. જ્યારે અકસ્માતની વધુ જાણવા મળતી વિગતો મુજબ સ્કોર્પિયો કારમાં સવાર તમામ વ્યક્તિઓ વેરાવળ સોમનાથના ખારવા સમાજની વાડી પાસે રહેતા અને ખારવા સ્થાયીના હોવાની વિગતો જાણવા મળી છે. ત્યારે તમામ યુવકો નવી કાર ખરીદવા રાજકોટ જતા હતા અને ગોમટા ચોકડી નજીક સ્કોર્પિયો કારનું પાછળનું ટાયર ફાડતા રાજકોટ તરફ જઈ રહેલ ગાડી હવામાં ઉછળીને ડિવાઈડર કૂદીને વિરુદ્ધ દિશામાં રોડ પર પલટી મારી જતા પામી હતી અને અકસ્માત સર્જાયો હતો. ત્યારે અકસ્માતમાં મૃતક અને ઇજાગ્રસ્તોના નામો આ પ્રમાણે છે: જગદીશભાઈ હીરાભાઈ વણિક, અર્જુન ધનસુખભાઈ, પરેશ ડાળિયાભાઈ, હરસિદ્ધ નાથાભાઈ, વિજય હરિભાઈ, મનીષ વાલજીભાઈ, રવિ મુકુંદભાઈ અને ભૂપત ખીમજીભાઈ, જે તમામ સોમનાથ વેરાવળના રહેવાથી હોવાનું જાણવા મળ્યું છે. દિવાંગ ભોજાણી, S9 ન્યૂઝ, રાજકોટ.